श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा जे पद नमो श्री सद्गुरु भगवंत अज्ञानम प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। पुरुषोत्तम योग 15वां अध्याय श्रीमद् भगवद गीता। ऊर्ध्वमूलम् अधशाखा अश्वत्थं प्राहुरव्ययम् छंदासि यस्य पर्णानि यस्तं वेद स वेदविता। અહીંથી શરૂ થયેલી આ પહેલા શ્લોકની યાત્રા 15મા અધ્યાયની મારું સેન્ટર, મારું મૂળ, મારું ગંતવ્ય સ્થાન, મારું પ્રાપ્ય સ્થાન, મારું જીવન ઉર્ધ્વના આધાર પર છે. સર્વોત્કૃષ્ટ પરમાત્માને ઉર્ધ્વ કહેવાય છે અને એનાથી નિમ્ન જે છે સંસારમાં મારું મન હશે તો હું સંસારી છું. આ બંનેની યાત્રા જો પાર કરવી હશે સંસારી મનથી અગર મૂળ સુધી જવાની, ઉર્ધ્વ સુધી જવાની, તે સાને સાધક કહેવાશે. એને ભક્તિની યાત્રાનો પથિક કહેવાશે. એને કર્મયોગી જે તરફ જવાની યાત્રાનો યોગી કહેવાશે. અને ત્યાં મને પહોંચી જાય છે બસ ત્યારે સિદ્ધ બની જાય છે, ત્યારે જીવન મુક્ત થઈ જવાય છે. બસ આ અંતકરણની મને ત્યાં પહોંચવાની દોડની યાત્રા, એની તત્પરતા, એની તીવ્રતા, એની અંદર સંવેદના, એની અંદર હૃદયનો ભાવ, એની અંદર ભગવાનનું મહત્વ, એના સિવાય મારા જીવનમાં કોઈ નથી એવી અનન્યતા. અનન્યતાની યાત્રામાં જે છે આપણે 15મા શ્લોકમાં પહોંચ્યા છે. અને એમાં જો પકડાઈ જાય, સમજાઈ જાય, જીવન જીવાઈ જાય તો કૃતકૃતસ્ય ભારત. બસ પછી કાંઈ જ કરવાનું નથી. જેના મળ્યા પછી બધું મળી જાય, જેને જાણવા પછી બધું જણાઈ જાય, પછી શું બચ્યું? પછી બસ કાંઈ નહીં. પછી બધું પૂર્ણ થઈ ગયું. બધું બધું પૂર્ણમ પૂર્ણમ થઈ ગયું. બધું શૂન્યમ શૂન્યમ થઈ ગયું. ક્ષણિકમ ક્ષણિકન માંથી સનાતન સનાતન થઈ ગયું. અને દુઃખમ દુઃખમ માંથી આનંદમ આનંદમ થવા લાગ્યું. બુદ્ધના ગઈકાલના સૂત્રો જે હતા એ સૂત્ર જુદા ભાવમાં
મને પ્રગટ થઈ જાય. પ્રવેશ કરીએ આપણે 15મો શ્લોક ને 15મો અધ્યાય. ભાવ જગતની વાત ગઈકાલે સમજી, થોડું ફરી સમજીને આગળ કરીએ સાહેબ. બહુ ટોપ ક્લાસ શ્લોક. 15મો શ્લોક, ચોથો હિસ્સો આ 15મા અધ્યાયનો. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વ અહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેહ ચ અહમ. 3 વાર છે મને અહમ 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 છે, અને 1 વાર છે મત, એટલે મારાથી જ મારાથી જ મારાથી જ. ટોપ ક્લાસ. શું મને ભગવત્તાની શું ઘોષણા છે સાહેબ, શું ઉદ્ઘોષણા છે, શું પુકાર છે ને શું કરુણા છે. આ કરુણા ખેંચી લેવી જોઈએ મનની વૃત્તિઓને, પણ સંસારી માનસિકતા એટલી ઘેરી છે સાહેબ. બહુ દુઃખદ ઘટના છે. આ યાત્રામાં વિચાર કરવો એ પણ અઘરો છે. સાધના કરવી એ તો કૃપાની વાત છે. સિદ્ધ થવું એ તો આપણો સ્વભાવ છે સાહેબ. સિદ્ધ થવું એ સ્વભાવ છે. માતાજીનું આજનું વાક્ય છે જાન્યુઆરી 31, असली मित्र तो वही है जो परमार्थ में सहायक बनता है. એવા લોકો સાથે સંગ રાખજો સાહેબ, જે પરમાર્થની યાત્રામાં, ઉર્ધમૂળની યાત્રામાં સહાયક બને. સંસારી માણસો બી સહાયક બની શકે, પણ એની સાથે વૈરાગ્ય રાખીને, એની સાથે અનાસક્ત થઈને યાત્રા કરવી છે. તો મને ચાલો મારે વસ્તુ વાત કરવી, તો આપણે એનો ભાવ બી જોયો કે હું જ સૌ પ્રાણીઓમાં, પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. એનો વ્યાખ્યા આપણે કાલે જોઈ હતી. ગઈકાલે અડધો હિસ્સો બાકી છે. આ મૂળભૂત શ્લોક છે સાહેબ. આ વિઝિટિંગ કાર્ડ છે જે ઘણા બધા અપાયા છે. આ ડાયરેક્ટ વિઝિટિંગ કાર્ડ કે સર્વસ્વ ચાહમ વૃદ્ધિ સન્નિવિષ્ટ સાહેબ. અને ગઈકાલે આપણે ડિટેલમાં જોયું કે હૃદય કોને કહેવાય. ભાવ જગતને હૃદય કહેવાય છે. એટલે ભગવાન ભાવથી મળે છે એમ જે શબ્દો વપરાય છે. ભાવ મારો જેવો છે, મારી ધ્રુતિ જેવી છે, મારી માંગણી ને માન્યતાનું જે સેન્ટર જે છે એ હૃદય બની જાય. હૃદય મને શરીરનું પ્રધાન અંગ છે. બધી જાતના ભાવો હૃદયમાં જ થાય છે. હૃદય કહો કે મન કહો, મને મન બેસે છે, આ જ હૃદય છે મન. કારણ કે મન ને બુદ્ધિ એટલે એક જ અંતઃકરણ છે. એમાં ભાવની મને પ્રધાનતા છે. ક્રિયાની, વસ્તુની, વિશેષની ઘણું બધું આપણે જોયું. કોઈ વ્યક્તિની મહત્વ, એની પાછળનું ધ ઇન્ટેન્શન, એની પાછળનો ભાવ, એની એવો સ્વભાવ જે છે. તો આ ભાવ જે છે, જ્યાં સત્વગુણ આવે ત્યારે જ આ ભાવ આવે છે. એટલે ને જયારે ભાવ આવે કે હું ભગવાનનો છું, યા હું સાક્ષી છું, હું ને મારું નીકળવા વાળો ભાવ જાગવા લાગે, સાધના થવા લાગે, બસ એ ભાવને હૃદય કહેવાય. મારા જીવનનો મૂળ શિવ સંકલ્પ જે છે એ મારો ભાવ બનતો જશે. સંસારી સંકલ્પ જે છે એ સંસારી ભાવમાં થશે. અને ભગવત ભાવની યાત્રાનું મને જે છે ભાવ, એને પ્રાપ્તિની, એની અનુભૂતિની યાત્રાનો ભાવ જે છે, એનું આપણા જીવનનું સેન્ટર, મારા જેને માટે જીવવું છે એને હૃદય કહી શકાય. એને જેના મળ્યા વગર એમ લાગે છે કે કઈ મળ્યું નથી. સમજો, બધું જ છે આપણી પાસે, પણ જેમ લાગે કે ખાલીપો, એક અભાવ, એક ચૂકી ગયા એવો એક અહેસાસ, એ ભગવાનનો થવો જોઈએ. અને પછી પ્રાયોરિટી ત્યાં શરૂ થાય ને આ બધું સેકન્ડરી બની જાય. આ ગઈકાલે જે વાત થઈ તે બધા મનુષ્યની અત્યંત નજીક તેના હૃદયમાં રહું છું. અને છેલ્લી વાત જોઈ હતી સાહેબ, એટલે ભગવાનનો આપણેથી કોઈ અંતર જ નથી. સાથે જ સાથે, જ્યાં જે ત્યાં સાથે. એટલે મને શરીરને મંદિર આપણે કીધું છે. એના ગર્ભદ્વારમાં એ રહે છે. ગર્ભદ્વાર એટલે વિચારોના ગર્ભદ્વારમાં સાહેબ. જેમ ગઈકાલે આપણે થોડા દાખલા જોયા કે શરીર રથ છે તો શરીર મંદિર પણ છે. કારણ કે ભગવાન કે હું એમાં રહું છું. આત્મા તમ ગિરિજામતીમ પ્રાણા સચરા શરીરમ ગૃહમ. શરીર તો ઘર છે આત્માનું સાહેબ. આત્મા ભગવાન રહેતો એને મંદિર કહેવાય, અને આપણે રહેતા એને ફ્લેટ કહેવાય, યા બંગલા કહેવાય, દિવાલોને કહેવાય સાહેબ.
એના વાસ્તુ બી બધા દિવાલ જેવા મન છે સાહેબ. લાગણીઓ ચુકાઈ ગઈ, સરહદયતા ચુકાઈ ગઈ સાહેબ. કોઈના તરફ કરુણાનો ભાવ ચુકાઈ ગયો સાહેબ. સૂકો ભાવ, સૂકી નજર. એક મને લાલસુ પીપાસા સાહેબ, કઈક લાલસા સાથે જીવવું, લાલ ટપકવી સાહેબ. કૃષ્ણ દર્શન લાલસા જ્યાં શરૂ થાય ગોપી ભાવ, ત્યાં બને આ લાલસા શરૂ થાય તો ભાવ બદલાતો જાય, જીવનનું માંગણીનું સેન્ટર બદલાતું જાય. બસ હૃદય મારું ભગવાનને અર્પણ થઈ ગયું. અત્યારે કોને અર્પણ છે પોતાની જાતને પૂછી લેજો ભાઈ. શરીર તો છે જ પહેલા, પછી કોઈ ફેમિલી ને ઘર ને ધન ને બધું કઈક નાનું મોટું હોય તો ચાલો એને કાઢી નાખજો. એટલે મનમાંથી બાદ કરજો, બહારથી નહીં કાઢી શકાય. એમાં પસાર થઈ જશો ચીપક્યા વગર. એમાં તો પોતાની જાતને સંકોરી લેજો. સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં કીધું છે, કુર્મો અંગાની સંવર્તે ચયમ. વિષયોનો મને જયારે મારો પડે ત્યારે સ્થિત પ્રજ્ઞા કાચમાં પોતાના અંગોને સંકોરી લે છે. સંકોરીને જીવવા જેવું છે સાહેબ. રાગને સંકોરી લીધો ને દ્વેષને સંકોરી લીધો. હવે કાચબાની જેવી પીઠ મજબૂત છે, અંતઃકરણ બહુ સ્વસ્થ થઈ ગયું. આ બીમારી નીકળી ગઈ સાહેબ. આ બીમારી છે આસક્તિ, મોટા મોટી બીમારી જેને કોઈ ખબર જ નથી, એટલે કોઈ વેક્સિન નથી. આખી વેક્સિન જ આપી સાહેબ. આમાં પૂરું ડાયગ્નોસિસ છે, સિમ્ટમ્સ છે સાહેબ ભગવદ ગીતામાં. આપણે માટેના સિમ્ટમ્સ આપણને આપણે બીજા તરફ જોઈએ આવું હોય ત્યારે. દંભો દર્પ અભિમાન ક્રોધ પારુષ્યમ એવચ અજ્ઞાનં ચ અભિજાતસ્ય ભવંતીમ સંપદિમાં સુરી. આ બીમારીનું લિસ્ટ છે સાહેબ 16મા અધ્યાયમાં. બસ આ નીકળે તો સ્વસ્થતા પ્રાપ્ત થાય. અને સ્વસ્થનો અર્થ પણ થાય છે સ્વરૂપમાં સ્થિત ને સ્વસ્થ કહેવાય છે. વિનોબા ભાવેને પૂછેલું કે તમે કયા બ્રાહ્મણ છો, કાયસ્થ કે દેશસ્થ? એને કીધું સ્વસ્થ બ્રાહ્મણ છું સાહેબ. આ મનની સ્વસ્થતા, ભગવત ભાવમાં જોડાયેલી નિર્દોષ વૃત્તિ. દોષ જે છે બીમારી છે સાહેબ. આત્મા પરમાત્મા એક જ નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્મત્તે બ્રહ્મણી સ્થિતા. નિર્દોષ છે સાહેબ. તો આ ભાવની વાત એટલે હવે આપણે આગળ પ્રવેશ કરીએ રામ સુખદાસજી સાથે. 984 નંબરનું પાનું છે સાહેબ, સાથે હોય તો જયારે ભગવાન મારી સાથે એકદમ અત્યંત મારાથી અંતર અથવા વિયોગ મને છે ને એનો, એટલે ભગવાન સાથે જ છે. એટલે નથી મળે એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. એ છેલ્લું વાક્ય જોયું હતું આપણે. એટલે ભગવાન કહે છું તો હૃદય સાથે રહું છું, એટલે અંતકરણ રૂપે સાથે રહું છું. આ હૃદયને ચલાવે પણ અંતકરણ છે, સૂક્ષ્મ શરીર. રામ સુખદાસજીએ કીધું એટલે ખબર પડી સાહેબ. તો મારા જીવનનો મુખ્ય ભાવ એ મારું હૃદય છે. બદલી શકાય, સંકલ્પ બદલી શકાય. શિવ શંકા આપણે બધી વાત થઈ જ. આગળ નહીં જતા પ્રવેશ કરીએ ઋણ સ્વીકાર સાથે. તો નિરાશ નહીં થવું પડે, કારણ કે સાથે છે. બધી વાત થઈ ગઈ. હવે આગળ વધીએ. એટલા માટે પછી પાપી હોય કે પુણ્યાત્મા હોય, આમાં નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. બધા જ લાયક છે. બધાના શરીર છે મંદિર, તો બધાની અંદર જ રહેલો છે. ભાવ જગતમાં, ભક્તિ જગતમાં, અનન્ય જગતમાં, સાક્ષી જગતમાં, અસંગ જગતમાં અને નિર્લેપ જગતમાં થોડો ભાવ વધતા જાય, થોડા સત્વગુણના સદગુણ આવતા જાય. અહમ સુખી અહમ જ્ઞાની થવા દો, સુખી ભલે આમ રહેવા દો. સત્વગુણ તો લાવે, રજોગુણની લાલસાને તો જવા દઈએ, પણ તમોગુણના પ્રમાદને છોડી દઈએ. તો એટલા માટે પછી એમાં કોઈ ભેદ નથી. પાપી છે કે પાપીઓ તો જલ્દી મળી જાય સાહેબ. પુણ્યાત્માને તો શું સંસાર પકડેલો છે, આને તો અનુભવ કરી લીધો. પાપી કઈ નહીં મળ્યું, બધું એટલું કરવા છતાં. પાપી હોય કે પુણ્યાત્મા હોય, મૂર્ખ હોય કે પંડિત હોય સાહેબ, વ્યાખ્યા સાંભળજો. મૂર્ખની સાથે પણ એ જ છે. એ જ બધાના શરીર મંદિર છે. અને બધું મન મંદિર થઈ જાય એટલે હૃદય બદલાઈ જાય. શરીર મંદિર છે,
આપણે માનીએ કે નહીં માનીએ, પણ મન પવિત્ર થવા લાગે તો મન મંદિર બનાવવાનું છે. એ મન મંદિરમાં ભાવ રૂપે, સંકલ્પ રૂપે, પ્રાપ્તિની ઈચ્છા રૂપે એ હૃદય મારું બની જાય. આટલો ભાવ હવે હૃદય, આટલું હૃદયથી વધારે આટલું હૃદયનું નહીં સમજાવાય. હૃદય આપણે થોડું સમજી લીધું જરા. પછી મૂર્ખને પણ મૂર્ખ બી ને મળી શકે, પંડિતને પણ મળી શકે, નિર્ધનને પણ મને કોઈ ભેદ જ નહીં, કારણ કે બધા સાથે જ જન્મેલા છે. ધનવાન પણ, રોગીને, નિરોગીને વગેરે, કોઈ પણ સ્ત્રી પુરુષ, કોઈ પણ જાતિ, કોઈ પણ વર્ણ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ આશ્રમમાં હોય, કોઈ પણ સ્થળમાં હોય, કોઈ પણ કાળમાં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કેમ નહીં હોય, બધા જ એને અનુભૂતિ કરવાના અધિકારી છે. જેને ભગવત પ્રાપ્તિ શબ્દ, ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનની સાથે અનુભવ, પ્રાપ્તિ થયેલી છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, નવમા અધ્યાયમાં આજ ભાષાંતર આપ્યો એના શ્લોકો છે સાહેબ. 30 થી લઈને 33 શ્લોકમાં પૂરું કરી નાખ્યું છે. 32 શ્લોકમાં આજ લિસ્ટ જે જોયું એમ કે દુરાચારી અગર મને અનન્ય રૂપે જોડાવાનો સંકલ્પ કરે છે, એનું હૃદય બદલાઈ ગયું, એનું ભાવ જગત બદલાઈ ગયું, તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, ધર્માત્મા બની જાય છે. અને પછી લખેલું છે, એટલે ભાવ એ છે કે જયારે દુરાચારીથી દુરાચારી પણ જયારે આ યાત્રામાં પ્રવેશ કરી ગયો, પછી પછી કોણ દુષ્ટ હોય કે શિશુ, દુષ્ટેશુ, કોઈ પણ જાતિ, કોઈ ચંડાલ હોય, કોઈ પણ હોય, બધા જ પ્રાપ્ત કરી શકે. તો પછી બ્રાહ્મણ ને રાજર્ષિઓનું શું કેવું, એવું કરીને 9મા અધ્યાયમાં આપેલું છે સાહેબ. બધા જ અધિકારી છે જ સાથે બધાની, ખાલી મન મળવું જ કે નહીં. એને બહારનો સંસાર નહીં, અંદરના સંસારનું આકર્ષણ છોડતા જાઓ સાહેબ. કાંઈ નથી. રમણીયતા, પ્રીતિને આકર્ષણ 3 શબ્દ છે રામ સુખદાસજીના. પ્રિય લાગવા લાગે, રમણીયતા લાગવા લાગે કોઈ વસ્તુમાં, વ્યક્તિમાં, પદાર્થમાં, એ થોડી થોડી છૂટતી જાય તો આપોઆપ ભગવાનમાં જોડાઈ જવાય. કારણ કે મને બે જ વસ્તુ છે, આપણે મારે વધારે રીત તો ભગવત પ્રાપ્તિના આપણે બધા પૂરા અધિકારી છે, બધા જ. કોઈ મને જન્મેલા બધા જ. ખાલી શું છે, કમી શેની છે, ઉણપ શેની છે, ભૂલ શેની છે, દ્રષ્ટિ ક્યાં કરવાની છે. ભગવત પ્રાપ્તિની તીવ્ર અભિલાષા, તીવ્ર અભિલાષા. આખી રાત પડકા ફરું છું ને એમ કહું છું કે માં તું મને કેમ નહીં મળી. સાહેબ અઘરી વાત છે. થઈ જાય તો બેડો પાર થઈ જાય સાહેબ. ભક્તો તો આવી અવસ્થાને માંગે છે. એ તો પડખા ફરે છે, ઊંઘ નથી આવતી કઈક મેળવવા માટેના, મળી ગયા ને મળવા માટેના પડખા ભરાય જાય. ત્યારે ભગવાન એક પડખું ફરી જશે ને કે દ્રષ્ટિ કરશે, આવ તું મારી પાસે. કૌંતેય પ્રતિજ્ઞાનિ ન મે ભક્ત પ્રણશ્યતિ, આ ભાષા ત્યારે બોલે છે ભગવાન. જ્યાં જઈને કહી દે કે મારી તરફ આવેલા ભક્તનો કોઈ રોકી નહીં શકે. વિનાશનો અર્થ છે મારી પ્રાપ્તિમાં કોઈ અવરોધ નહીં કરી શકે. સર આ એ યાત્રા છે. ખાલી જરૂર શું છે? તીવ્ર અભિલાષા. માતાજીનો શબ્દ છે વિશુદ્ધ ભાવ, અટલ વિશ્વાસ, આકુલ પ્યાસ લખેલો 3 શબ્દ છે. તેરા સ્વરૂપ અવશ્ય મિલેગા, એવી શબ્દ આ જ છે. ભગવત પ્રાપ્તિની એવી તીવ્ર અભિલાષા. અભિપ્સા શબ્દ ખબર નહીં એનો શું અર્થ થાય છે. લગ્ની, મીરા કીધું મોએ લાગી લગન હરિદર્શ ચરણ કી, ભજન હશે મીરા નથી. મોએ લાગી લગન પ્રભુ ચરણન કી. અચાનક ક્યાં લાગી ગઈ? જોઈ લીધું સાહેબ બજાર. પૂર્વજન્મના ભક્તિના સંસ્કારો જાગૃત થઈ ગયા કોઈ સત્પુરુષની મને દ્રષ્ટિથી સાહેબ. હવે મને મોએ મને લાગી, પિક્ચર નું ગાય હરિદર્શન કી, બસ મોએ લાગી લગન. આમાં લગન શબ્દ છે. લગ્ની લાગી ગઈ. આપણે બી લાગીએ તો સંસારની. હવે તો જોઈ લીધો સંસાર પણ છૂટતો નથી. હવે ચલાવી લેવાનું. હવે આશા પાસ સાથે બધા ભવિષ્યમાં સારું થશે. નહીં નહીં, કાંઈ જેવું જેવું થઈ જવા દેજો સાહેબ. આધ્યાત્મિક એની સાથે મતલબ નથી. જે થઈ ગયું એનો સ્વીકાર કરો. નથી થવાનું એનો સ્વીકાર કરો. વચ્ચે નહીં આવો કે આમ તાત નામ. નો, કોઈ એક્સપ્લેનેશન, કોઈ જસ્ટિફિકેશન નોટ રિક્વાયર્ડ સર.
મળ્યું તો મળ્યું ને છે તો છે, ભક્ત છીએ તો છે ને ભક્ત જ બનવું છે, અનન્ય જ બનવું છે સાહેબ. થોડી તીવ્ર અભિલાષ થોડું કરજો સાહેબ, થોડી શરૂઆત કરજો, કઈ કરવાની જરૂર નથી. સંસારમાં આસક્તિ છૂટે એટલે આપોઆપ લાગી જશે. સંસારમાં લગ્ન છૂટી જાય તો આમાં લગ્ન લાગી જાય. અપેક્ષાઓ ને અભિલાષાઓ ને અભિપ્સાઓ છૂટી જાય સંસારમાંથી આપોઆપ. મને મોએ મને લાગી લગન મોએ હરિદર્શન. ઓહો, હરિદર્શન ની લગન. દર્શન નો અર્થ છે અનુભૂતિ, એકત્વ કરી લેવું. તારાથી કેવી રીતે દૂર રહી શકાય? ગોવિંદ, ગોવિંદ ની લીલા પણ જબરજસ્ત. ભગવાનની લીલા કેટલી જો. એમ કે બધાને કેમ નથી દર્શન આપતા? હું આપવા તેને જોવું નથી સાહેબ, તો છુપાઈને કેમ રહ્યો છે? અભિલાષા જોવાની નહીં તો હવા છતાં ન દેખાય ને, દેખાય એને પ્રગટ થવું કહેવાય, જે ભાગવત નો શબ્દ છે દસમ સ્કંદ નો સાહેબ. ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા ને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. અહંકાર સાથે અંતર ધ્યાન, અહંકાર જતો રહ્યો તો પ્રગટ થઈ ગયા. ત્યાં જ હોય, બધે જ હોય, બધું જ હોય અને બધામાં હોય. એને પરમાત્મા કહેવાય. અનુભૂતિ ભલે એક થી થાય. 4 વાક્ય હતા, ફરી એક વાર સાહેબ જાણકારી માટે. પરમાત્મા અહીં જ છે. 4 બાબતો દ્રઢતા પૂર્વક માની લેવાની જરૂર છે. પરમાત્મા કો કે ભગવાન અહીંયા જ છે. બીજું, ભગવાન કે પરમાત્મા અત્યારે જ છે. ત્રીજું, પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના જ છે સાહેબ. બીજા બધા પેસેન્જર છે એને શું કરવાનું? ભગવાને જોડીને આપ્યા છે એટલે મારા છે, બાકી મારા પોતાના કોઈ ન હોય. મારું તો એ જ હોય જે મારો સૂરજ છે, જે કરુણામય છે, એ મારું જીવન જેના આધારિત છે, એટલે મારું હૃદય એને આપી દીધું. એટલે ભાવ જગત એટલે હું એના હૃદયમાં, એ મારા હૃદયમાં રહી ગયો. જીવનની એક જ માંગણી પરમાત્મા થઈ જાય ત્યારે હૃદયમાં નહીં, હૃદય થઈ ગયું ત્યારે ભગવાન તરફ ગયું. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ક્યાં વાત, શું ભાષા છે, શું વાણી છે, શું કરુણા છે. અભિલાષા તીવ્ર, તીવ્ર લગ્ની અને વ્યાકુળતા, તીવ્ર વ્યાકુળતા. વ્યાકુળતા એટલે હવે જેમ વ્યાકુળતા થાય કે આ કેમ થશે, ક્યારે થશે, શું થશે, આ કામ થશે, શું થશે. કઈ વ્યાકુળતા? સંસારની વ્યાકુળતા. જે પ્રારબ્ધ આપણા હાથમાં નથી એની વ્યાકુળતા શું કરવી? જે હાથમાં છે એની વ્યાકુળતા કેમ નહીં કરવી? જે સાથે છે એને કેમ નહીં મળવું? એ નથી એની ક્યાં વ્યાકુળતા કરવી? જે મારા હાથમાં જ છે, મારી સાથે જ છે, પરમાત્મા સાથે કેમ ન મળવું સાહેબ? ભગવત પ્રાપ્તિના 62 મને સાધનો અને 235 શ્લોક છે ભગવત ગીતામાં ભગવત પ્રાપ્તિના. પણ લગન લાગવી જોઈએ. બજાર ભટકાવે સાહેબ, જે ભટકાવામાંથી અનુભવ લઈ લો, એનો સાર લઈ લો. પોતાની જાતને જો શું શું મળ્યું જીવનમાં. જે મારા ને મમતાના ખંડોએ શું આપ્યું સાહેબ, ને અહમતાના ખંડોએ શું આપ્યું ને ખબર પડશે. ધુઆ ધુઆ છે સાહેબ. માન્યતાનું હતું, હકીકતમાં કઈ હતું નહીં. હા, પોતાની જાતે અનુભવ કરો. અને એમાંથી કોઈ મને સદભાગી હોય, કોઈ સાચા પ્રેમપૂર્વકનું જીવન જીવતા હોય તો કહેજો કે ભગવાનની કૃપા છે. પાછલા જન્મના સાધક હશે સાહેબ, જેને ક્યારે ને ક્યારે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હશે. આ એની ચરમ સીમા આવી ગઈ, એનું ફળ આવે પાકી ગયું આ જન્મમાં સાહેબ. સાધક હતો, આ જન્મમાં સિદ્ધ થવા તરફ જવા લાગ્યો. તો આ યાત્રા છે, થોડું કરી શકાય છે ભાઈ. ભગવત પ્રાપ્તિ વિના રહી ના શકાય, નહીં રહી શકાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, હૃદય કૃષ્ણને આપી દીધું અને મીરા અમર બની ગઈ સાહેબ. મીરા જેવી ભક્તિ નહીં સાહેબ કોઈની નહીં. બધું જ હતું ભાઈ, રાજપાટ હતું ને પતિ હતા ને ધન હતું ને બધું હોવા વાળા જ છોડી શકાય એમ છે. રજનીશજીનું એક વાક્ય બહુ સારું છે સાહેબ. અત્યંત ધન જેની પાસે, અત્યંત, અને અત્યંત નિર્ધન જે છે, આ બંનેની સંભાવના છે ઈશ્વર પ્રાપ્તિની. વચ્ચે વાળો તો જ તલાશમાં રહેશે. અત્યંતમાં ક્યારે પહોંચવું? અને અત્યંત, અત્યંત નજીક પરમાત્મા છે અને અત્યંત મને
ધન જોવે છે, અત્યંત મને જોવે છે. ગજબ યાત્રા થઈ. આ લોકો મહેલ છોડી દીધા. સિદ્ધાર્થ ગૌતમે મહેલ છોડી દીધો, મહાવીરે મહેલ છોડી દીધા. આપણે મહેલ બાંધવા નીકળ્યા. રજનીશ નું વાક્ય. બુદ્ધુ બનવાની શરૂઆત થઈ છે. બુદ્ધ બનવાની બધી સંભાવના સાથે જન્મેલો મને વ્યક્તિ બુદ્ધુ બની ગયો સાહેબ. મહેલ બાંધવા સારા છે સાહેબ, મહેલ બાંધવા સારા છે, પણ એ મહેલમાં ભગવાનનો વાસ કરાવવા માટે મહેલ બાંધવો છે. મારું ઘરને મંદિર બનાવવા માટે ઘર સ્વસ્થ જોવે, સ્વચ્છ જોવે, સુગંધ જોવે, સારું જોવે, ભગવાનને ગમે એવું જોવે સાહેબ. અને મારું મન પણ પવિત્ર હોવું જોઈએ કે ભગવાનને ત્યાં મને વાસ કરી શકાય છે. ત્યાં વાત નિર્મલ મન મોહે અતિશય ભાવા. રામચરિત માનસમાં શબરીને કીધું છે, નિર્મળ મન મોહે અતિશય ભાવ. નિર્મળ મનનો ભાવ થઈ જાય, ભગવત ભાવ. તો ભગવત પ્રાપ્તિ વિના રહી ન શકાય એવી વ્યાકુળતા. જો ભાઈ વ્યાકુળતા તો કોઈ ઉભી નહીં કરી શકે. સંસારના અનુભવથી અનાસક્તિ આવે ને તો વ્યાકુળતા જરૂર હશે. વ્યાકુળતાનો કોઈ રસ્તો નથી, પણ વૈરાગ્યના રસ્તા છે. અનુભવનો વૈરાગ્ય અને શાસ્ત્રની કૃપા, આ બે ભેગું થાય તો સંભાવના છે. પરમાત્મા સર્વવ્યાપી છે, ઓલ પરવેડેડ, સર્વગત, સ્થાણુ, અચલો, અયમ. અર્થાત બધી જગ્યાએ સમાન રૂપથી પરિપૂર્ણ છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્વસ્તુ વિનશ્વસ્તમ યપશ્યતિ સપશ્યતિ. સાહેબ સમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. આ જ છે સન્નિવિષ્ટો સર્વસ્ય ચાહમ. કેટલો શ્લોક છે. સમાન રૂપે બધી જગ્યાએ રહેલો છે. શ્લોક છડી વરસાવી દીધી ભગવદ્ ગીતા. સમાન રૂપથી પરિપૂર્ણ છે બધે જ. છતાં પણ પ્રાપ્તિ ક્યાં થશે? હૃદયમાં ભાવ બદલવાથી અથવા સાક્ષી બનવાથી. મોડે કરજો. આમાં 3 દાખલા આપેલા છે, હમણાં જોયા મેં આજે. મહાત્મા દાખલા આપે, આખી દુનિયામાં વાયરો લાગેલા છે ઇલેક્ટ્રિકના, એમાંથી ઇલેક્ટ્રિસિટી થાય સાહેબ. એનું એક ઓલું મીટર આવવું છે, એનું શું ઓલું ગોળ છે બધું ખબર નહીં, લગભગ હોવું છે તો આવે સાહેબ. હવે જો બધે જ છે પરમાત્મા. બહુ સારી વાત છે સાહેબ. અનુભૂતિ ક્યાં થાય? આપણે ઘણી વખત થી વાત કરીએ છીએ. અનુભૂતિ હૃદયમાં. હૃદય એટલે ભાવ બદલાય, એમાં ભાવ સંશુદ્ધિથી મનસ્તપ. હવે ફરીથી આ આપણે બહુ ડિટેલમાં થઈ ગયો કાલથી. ચાલો દાખલો રામસુખદાસજી નો. જેવી રીતે ગાયના સમસ્ત શરીરમાં દૂધ વ્યક્ત છે, પણ તે તેના સ્તનમાંથી જ પ્રાપ્ત થાય. દૂધ તો સ્તનમાંથી નીકળે, આખા શરીરમાં દૂધ ને લોહી નીકળશે ત્યાંથી થાય. એવી રીતે પરમાત્મા બધે સમાન રૂપથી રહેલા છે, પણ અનુભૂતિ હૃદયમાં એટલે ભાવ બદલવાથી થાય છે, ભાવથી ભીંજાવાથી થાય છે, અનન્ય ભાવથી થાય છે. દાખલો પણ છે, સ્તનમાંથી પ્રાપ્ત થાય. બીજો દાખલો સાહેબ, પૃથ્વીમાં સર્વત્ર જળ છે. જળ જળ છે, 71% રામસુખદાસજીએ કીધું જળ છે. છતાં પણ તે કુવા કે એવા બીજા કોઈ સ્થાનથી પ્રાપ્ત થઈ શકે છે? જગ્યા માટે કુવો જોશે, તળાવ જોશે, સરોવર જોશે. તાનસા લેક ને વિહાર લેક ખબર તો પછી પાઇપ આવશે છે બધે જમીનમાં. એવી જ રીતે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, વૈશ્વાનર બધામાં વ્યાપ્ત છે, જે આપણે જોયા શ્લોકો, જે બધામાં છે. પણ પરમાત્મા હૃદયમાં જ પ્રાપ્ત થાય છે. આમાં 13મા અધ્યાયનો 17મો શ્લોક મને આપે છે, લખેલું 61 પણ આવડે છે, પણ લખેલું જરા જોઈ લઈએ સાહેબ. કોટેશન આપ્યું, શ્લોક નથી આપ્યું. થોડું આપણે બી તૈયાર કરવું પડે. એક જણા મેં કીધું વાંચ્યો તો અમે વાંચી લો ને શાસ્ત્ર ને. તો કૃપા થોડી શાસ્ત્રની થવી જોઈએ સાહેબ. વાંચવાથી પૂરી કૃપા થાય સાહેબ. હા તો ભાઈ તે 17માં આવડે છે. એટલે જ્યોતિષામ અપી તત જ્યોતિ હિતામાં સપરમ ઉચ્ચતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્ય વિષ્ટિતમ. ત્યાં બી લખ્યું છે હૃદય સર્વસ્ય વિષ્ટિતમ. અહીંયા લખ્યું છે હૃદય સન્નિવિષ્ટો.
જ્યોતિઓની જ્યોતિ જે અંધકારથી પૂર્ણ દૂર છે, એને જાણી શકાય, સમજી શકાય, સાંભળી શકાય, અનુભવ કરી શકાય. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ વૃદ્ધિ સર્વસ્ય અને વિષ્ટિતમ. આ હૃદય વાળા બે શ્લોક, આમાં હૃદય વાળો શ્લોક, ડાયરેક્ટ હૃદય. હૃદય આપણે જોઈ લીધું. જો તો ફરીથી કાલ ગઈકાલનું સાંભળી લેજો. રેકોર્ડિંગ આવ્યું નથી, આવે તો ફરી સાંભળી લેજો, પાકું કરી લેજો સાહેબ. સંસાર અત્યારે સારો લાગતો હોય તો પછી આવતા જન્મે કરજો, પણ સંસ્કારો તો પડ્યા રહેશે. આ સાંભળેલા સંસ્કાર આગલા જન્મમાં આવવાના છે સાહેબ. આસક્તિ ના પણ આવશે. આસક્તિ કેવી રીતે એમ લાગે આપણા જેવાને શું ખબર પડે. હરી સે લાગી રહે મેરે ભાઈ, તેરી બનત બનત બન જાય. લાગી રહેજો સાહેબ. ક્યાંય બી સાંભળો, ક્યાંય બી અધ્યયન કરો, ક્યાંયથી જપ કરો, પણ હૃદયના ભાવ બદલવા, મનના ભાવ. મને તો આ જ સમજાય. અને બીજો ચોક છે 18મા અધ્યાયનો 61મો પણ આવડે. કારણ કે 62 મારો ફેવરેટ શ્લોક છે, એટલે 61 બહુ જોરથી બોલું તો ભૂલી જવાનું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. માયાના યંત્રો દ્વારા જો ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર લો 3-4 શ્લોક ડાયરેક્ટ આવી ગયા. ભગવાન ક્યાં છે પૂછતા નહીં સાહેબ. રવિન્દ્રનાથ ટાગોરની ફરી મને ગીતાંજલિનો ભાવ ફરી યાદ દેવડાવી દો. છે ભગવાનને મળવાની. ઘણા જન્મોથી શાસ્ત્ર જોઉં છું, સંતોને પૂછું છું, મહાત્માઓને પૂછું છું કે મારે ભગવાનને મળવું છે. કાવ્યમય ભાષામાં કહેવાયું કે ભગવાન ક્યાં છે એનું મને એડ્રેસ મળી ગયું છે. આપણને આજે પણ મળ્યું છે અને ઘણા વખતથી મળેલું કે છે. હું ત્યાં ગયો, ત્યાં લખેલું હતું કે ભગવાન અહીંયા રહે છે. પાક્કું એડ્રેસ સાહેબ, આધાર કાર્ડ સાથેનું. કડી હાથમાં લીધીને જ્યાં મને ખટખટાવા જાઉં ત્યાં દરવાજો ખુલ્લો જ હોય છે. એનો પણ કાવ્યમય ભાષા છે સાહેબ. ઈશ્વરના દરવાજા ક્યારે દરવાજા જ ન હોય ને ઈશ્વર કેવાય? કારણ કે બધું અંદર બ્રહ્મ છે સાહેબ. દરવાજા તો માણસો રાખે છે સાહેબ. મન બી દરવાજો બની દીધું. ભગવાનને આવવા નથી દેતું. મન સદગુણોને આવવા નથી દેતું. સદવિચારોને આવવા નથી દેતું. અને દુર્ગુણોને જવા નથી દેતું. દરવાજો બંધ થઈ ગયો સાહેબ. જબ શું છે નામ શબ્દ રજનીશ ના શું કે મોનાડ કહેવાય છે. મોનાડ. એવું ઘર, એવું મન, એવું મને જગ્યા જેના બારીને બારણા જ નથી સાહેબ. વિચારોમાં ક્યાંથી આવે? આનો ભદ્રા કથવો મને દસે દિશાથી શુભ વિચાર આપો. ઋગ્વેદ નું ભાસ્કર સાહેબ. હાથમાં કડી છે અને એમ કે કીધું 15 થી બીજા વિચાર આવ્યું કે ભગવાન તો ખોલશે કે હવે તો અહીંયા રહી જાય તો ઘરે હું શું કહીશ. બસ એટલું જ છે સાહેબ. કડી ધીમેથી છોડી દીધી. પાછું જોગાવર એટલી દોડ મૂકી દીધી કે કદાચ મને અવાજથી ભગવાન બોલાવી લે ને એમ કે અહીંયા રહી જાત તો. અને એમ કે આજે બી શાસ્ત્ર વાંચું છું, આજે બી મહાત્માઓને પૂછું છું કે ભગવાન ક્યાં મળશે. મને ખબર છે ક્યાં મળશે. મારે જવું નથી એની સાથે. આ જ છે યાત્રા. એટલે બહુ ભગવાનને એવી વાત થોડો ભાવ બદલવાની જરૂર છે. તો શું વાત ચાલી. ઈશ્વર સર્વભૂતાન 18મા અધ્યાયનો સર્વ ઈશ્વર રુદ્દેશે અર્જુન તિષ્ઠતિ. આ ઈશ્વર ક્યાં રહે છે? હૃદય રૂપી દેશમાં રહે છે. શું કરે છે? બ્રાહ્મણ સર્વભૂતાન ટેકનિકલ શ્લોક. યંત્રારૂઢાની માયા. માયા એટલે ગુણ. જેવા જેના ગુણ એ પ્રમાણે ભમતો રહે સાહેબ. ભમાવે છે અને એવો ટેકનિકલ શબ્દ છે. હૃદય રૂપી દેશમાં રહે. ડાયરેક્ટ શ્લોક. આ 3 શ્લોક ડાયરેક્ટ છે અને ઘણા બધા શ્લોક છે બીજા. તો આ આપેલું છે. પરમાત્મા પ્રાપ્તિ સંબંધી વિશેષ વાત સાહેબ થોડી સાંભળી લઈએ સાહેબ. આ કાજ કરવાનું છે. ખાલી ભાવ બદલવાના. ચેન્જ ઓફ એટીટ્યુડ. ઘણા વખતથી વાત ચાલે છે. લાંબુ લાંબુ કઈ છે નહીં આમાં. બધું કરતા રહેવું. પૂજા પાઠ તીર્થસ્થાન હાથે પાર્ટી જે કરતા હોય સાહેબ. ખાલી ભાવ બદલવાનો છે કે ભગવાન તારે માટે જીવવું છે. ખાલી કરો તો ખરા. ખોટું ખોટું કરો. સાચો પરમાત્મા જોડાઈ જશે. આ ખોટા ખોટાને આપણા માની લીધા સાહેબ. હે કોઈનું થઈ ન શકે તો બદલાતી ચીજો સ્થિર ક્યાંથી રહેતા. અને એને જોડવાને
મસ્ત. લોકો ભાષાને ન સમજે. ભાષા આપણી ખાલી પરમાત્માની ભગવાન જ આપણી ભાષા જાણે છે. ભાવ જગત ને એ જ જાણે છે સાહેબ. પરમાત્મા પ્રાપ્તિ સંબંધી થોડી વિશેષ વાત છે. આ બધું કામની વસ્તુ આવી ગઈ સાહેબ. હૃદયમાં નિરંતર સ્થિર રહેવાને કારણે પરમાત્મા વાસ્તવમાં મનુષ્ય માત્રને પ્રાપ્ત છે. અહીંથી જતા જ નથી ક્યાંય પણ. ભાવ જગતમાં નથી જતા. અને આમ બી બધી ભાઈ વૈશ્વાનર રૂપે છે, ધડકન રૂપ બધું એ છે. આ એ જે રીતે પકડાય એ રીતે પકડો સાહેબ. બહુ સિરિયસ નહીં આમાં. નિરંતર રહે છે. કારણ પરમાત્મા વાસ્તવમાં મનુષ્ય માત્રને મળેલા જ છે, પ્રાપ્ત થયેલા જ છે. તો દ્રષ્ટિ કેમ નથી જતી? આ વાત કેમ સાચી? હજુ પણ નહીં લાગે વાત સાચી. સાચી લાગશે તો આચરણમાં મૂકવા માટે મને ઢીલા થઈ જશે મન. ફેમિલી થઈ જશે. અમે તો કરીએ છીએ 3 કલાક પૂજા, અમે 2 કલાક જપ કરીએ છીએ, રોજ મંગળા કરીએ. કરો અને નાને જો ભાવ બદલાયો કે નહીં? મન પ્રસાદાત સૌમ્ય, તો મન પ્રસન્ન થયું કે નહીં? વિનમ્રતા આવી કે નહીં? મૌનમ, વિચારો ઓછા થવા લાગ્યા કે નહીં? આત્મવિનિગ્રહ, ભાવ સંશોધિત મનસ્તપ. મનનું તપ થોડું કરો, પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરો. બધી ખોટું ભગવાનની મરજીને જોડીને ખોટું કરો, કેટલું સાચું થઈ જશે. આ ખોટા આપણા એ તો બોલીએ તો લોકો કે આપણા ક્યાં. તમારું કોઈ બી વાત માને તો મને કહેજો. गजब यात्रा निकले थे हरिदर्शन को मगर होटल लगे कपास. તો આ પ્રાપ્ત થયેલા છે. પરંતુ જડતાનો અર્થ છે સંસાર. સંસાર એટલે મનમાં માન્યતાની સંસાર. હમતા, મમતા અને વાસના ત્રણને કોઈ સંસાર કે તો આ 3 કહેવાનું. અને સંસારી છે ને બધું એ ભાષાના શબ્દો છે. એનો અર્થ કઈ છે નહીં. પોતે ઉભા કરેલા શબ્દો છે. જડતા સાથે એટલે સંસાર સાથે માનેલો સંબંધ. માનેલો ભાઈ, કહેવાતો સંબંધ ને માનેલો સંબંધ. સાચા સંબંધ ખાલી પરમાત્મા સાથે. આમ ભાઈ શું છે? મમે વંશો જીવ લોકે, અમારો અંશ છે. માનેલો સંબંધ સંસાર સાથે. એને કારણે સંસાર તરફ જ દ્રષ્ટિ રહી ગઈ છે. એનાથી શું થયું? નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત પ્રતીત થઈ રહ્યા છે. જે મળેલા આ ફેવરેટ શબ્દ મોડે કરવા જેવો. રોજ બોલું આ 2 વાક્ય હું બોલું છું કે મનુષ્ય જન્મ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ કરવા માટે જ મળેલો છે, ભોગ માટે ક્યારે પણ નહીં. આવું મનને બી થોડું કહેવાનું. ભલે ન માને પણ કોઈક વાર માની જશે કે આ ક્યાં ઝંઝટમાં નાખી સત્સંગ ને 4 વાગે રોજ અગિયાર વાંચે, જપ બપ કરે. આવશે. એને હજુ થોડું ફરવાની જરૂર છે. એને હજુ સુખની તલાશોમાં દોડવા દો. હજુ થોડું એની માંગણીના લિસ્ટ પૂરા કરી નાખો ને. મનની માંગણી એને કે શું ક્યાં શું જોવે બોલ ભાઈ, બધી જ પૂરી કરી નાખો. પછી બોલ હવે શું નહીં આવે. બહુ એની પાસે મૂળ ચીજ પૂરી કરી નાખો. એની દોડ નહીં, ખાલી નહીં રહેવા. બોલો ભાઈ લિસ્ટમાં બોલ હવે શું નથી તો કાંઈ નહીં. હવે બસ હવે નિર્વાણ, હવે શૂન્યમ. આસક્તિની મને નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત પ્રતીત થઈ રહ્યા છે. એમ લાગે અમારે જેવા ને ભાઈ, અમારે જેવા ભગવાન ભાઈ બધું ભેગું નહીં કરતા સાહેબ. ભાવ બદલવાની વાત છે કે ભગવાનનું જગત છે, હું ભગવાનનો છું, ભગવાન માટે છું. આવું થોડું ભાવ બદલાઈ ગયો. ભગવાન સાથે સહાનુભૂતિ થાય. અર્થાત તેમની પ્રાપ્તિનો અનુભવ નથી થઈ રહ્યો. કેમ? દ્રષ્ટિ એ તરફ નથી. દ્રષ્ટિ બ્રહ્મમય કૃત્વા સંસાર બ્રહ્મમય દ્રષ્ટવા. શબ્દ ત્યાં જે બી હોય મને બેસેલું છે સાહેબ. આ દ્રષ્ટિ બદલવું, એને જ ભાવ બદલવું કહેવાય છે. આ ભાવ બદલાય તો દ્રષ્ટિ બદલાય. દ્રષ્ટિ બ્રહ્મમય કૃત્વા સંસાર બ્રહ્મમય દ્રષ્ટવા. જેવો ભાવ ઝાંકી રહી ભાવના જૈસી હરિમૂર્ત દેખી તાહી તૈસી. રામચરિત માનસ સાહેબ. જેને જેવો ભાવ એવી હરિમૂર્ત દેખાય. યોમામ પશ્યતિ સર્વત્ર મહી સર્વત્ર પશ્યતિ. ઇફ યુ લુક એટ મી આઈ વિલ લુક એટ યુ. આવું વાક્ય હતું શિરડી સાંઈ બાબાના. બહુ પહેલી વાર ગયો ત્યારે
ફોટા સાથે આપેલું 74 ની વાત છે શિરડીમાં કે ઇફ યુ લુક એટ મી આઈ વિલ લુક એટ યુ યો મામ પશ્યતિ સર્વત્ર મયી સર્વત્ર પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યામી ન તો તમે પ્રણશ્યતિ એવું કઈક વાક્ય આવડે નહીં ભાઈ થોડું થોડું બોલતા હોય તો આવડી જાય ભૂખાઈ જાય બાકી આમ તો દીવા સળગવા જોઈએ શ્રદ્ધાના સબૂરીના તત્પરતાના તીવ્રતાના આસક્તિ મનથી છૂટવા લાગે આપોઆપ એના માટે ભગવાન પ્રાપ્તિ માટે કઈ નથી કરવાનું સંસારમાંથી ખાલી અહમતા મમતા ને વાસના જ ઓછી કરવાની બહુ ટેકનિકલ છે આ શબ્દ તો અનુભવ નથી તેની પ્રાપ્તિનો અનુભવ નથી થયો કેમ સંસાર કો કે જડતા કો એની સાથે સર્વથા સંબંધ વિચ્છેદ કરવો પડશે સર્વથા હું ને મારું છોડવું બાકી બધા બધું આપણું છે હું ને મારા વગર સંસાર સુખદાયક છે ઘર બી સુખદાયક ભગવાને આપેલું છે એટલે મોજ છે ભગવાને સંબંધ જોડા છે એટલે મોજ છે પછી રાખે તો એની મરજી સંબંધ ન રાખે તો એની મરજી રાજી હમ ઉસી में जिसमें तेरी रजा हो या यूं ही वाह हुआ है वहां वगैरह यार आ जाओ बेफकरी भाई फरी राम स्वामी राम तेज चा गई चिंता मिटी मनवा बेपरवाह जिनको कछु न चाहे वो है शाहन के शाह क्या बात तो ચડતા સાથે સંસાર સાથે સર્વતા સંબંધ વિચ્છેદ થતા સર્વત્ર વિદ્યમાન બધે બધે જ રહેલું નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વ શબ્દ વાપરશે સાર એનો સચ્ચિદાનંદ એનો આપમળે અનુભવમાં આવી જશે આપમેળે થશે આપ મળેલો જ છે સાથે જ આવેલો અઘરું અઘરું લાગતું હશે સાહેબ થોડું જોઈ લે ભગવત પ્રાપ્તિના સંબંધી વિશેષવાદ અને ભગવત પ્રાપ્તિ પરમાત્મા પ્રાપ્તિ અઘરા શબ્દ લાગે તો ફરીથી સમજી લો સાહેબ આપણી તલાશનું નામ છે જાણી કે અજાણે પરમાત્મા કે ભગવાન એટલે કઈ રીતે આપણી તલાશ છે સુખની પ્રાપ્તિ ને દુઃખની નિવૃત્તિ સુખની પ્રાપ્તિ મનનું મને હૃદય મનનું એમાં જોડાવાથી જ થશે પરમાત્મા સાથે એના વગર નહીં થાય તલાશ સુખની પ્રાપ્તિ નહીં છે પણ દુઃખની પ્રાપ્તિ છે અને સુખ નિવૃત્ત તો આવ્યું જ નહીં કોઈ સુખ ટકી જાય એવું સુખ સાહેબ આવે ને જાય ને સુખ નો કહેવાય ને ભ્રાંતિ કહેવાય સંબંધો રહ્યા ને તૂટે ચાલે બધી ભાઈ અઘરી અઘરી બધા લોકો કઈ બહુ કડક વાતો થાય આમાં જ હોય ને ભાઈ છૂટશે ક્યાંથી કોઈ ચાલો હવે તો એ થોડા રસ્તાઓ થોડો વિશેષ વાત પેલા સમજી થોડુંક જ છે અને આમાં તો ઝૂમમાં રવિવારે પાર્ટી બી હવે તો બધું હાઉસફુલ છે એમ કે ફેબ્રુઆરીમાં રિસોર્ટ ને જબરજસ્ત કોરોના બોરોના નીકળ્યો કાલથી ટ્રેન બી ચાલુ જ ફરવા જવાનું સાહેબ 12 થી 4 9 થી 1 વાગ્યા સુધી ફરી લો જરા મનમાં દિલ મન બંધાયેલું દિલ ખુલ્લું થઈ જાય સ્વિમિંગ પુલ ચાલુ હા ચાલુ 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 વેક્સિન લઈ લો ફર્સ્ટ ક્લાસ જોઈ લો બજાર ભરી લો એને અને ભર્યા પછી બી લાગશે કે હજુ ખાલી છે તો સમજી લો કે હવે આનાથી નહીં ભરો ભગવત ભાવથી ભરો તારી મરજીથી ભરો ભગવાનની અજમાવી લો જોઈ લો 100% અનુભવ કરો તો સંસાર છૂટી જશે રજનીશનું વાક્ય કોઈ બી 100%માં સંસાર છૂટે કોઈ બી 100%માં એ ચીજ છૂટી જાય એની અંદરનું બંધન છૂટે એની આસક્તિ શું છે એનો ગુણધર્મ ખબર પડે કે આમાં સુખ બી નથી ને દુઃખ બી નથી હું તો માનીને ભર્યો બધા આપણા જ આપણા વાક્ય મેં કીધું બે જ રસ્તા છે મહાત્મા એમ કે વચ્ચે નહીં રહેતા ક્યાંય એટલે કયા બે રસ્તા તો એમ નક્કી કરો કે બધા જ આપણા છે સંસારમાં ન કરે તો કોઈ આપણું નથી બે માંથી એકમાં વચ્ચે રહેતો તો ગયા 5-25 માં સાથે રહેતો તો પછી બે મુશ્કેલ મામલો છે હા તો હવે શું કરવાનું પરમાત્મા પ્રાપ્તિ માટે એટલે આપણા સ્વરૂપની અનુભૂતિ માટે મૂળની સાથે એકત્વ કરવા માટે મનના વિચારોથી વિચાર કો વૃત્તિ કો સંકલ્પ કો ભાવ દલ કો જેટલા શબ્દ હૃદય કો એક જ શબ્દ સાહેબ
શું કરવાનું? સત્કર્મ કરવા સાહેબ. સત્કર્મ એટલે શું? સત પરમાત્માનું એક નામ છે સાહેબ. કર્મ કરવા ભગવાને મોકો આપ્યો છે કર્મ કરવાનો. વર્ક ઇઝ વર્શિપ સાહેબ. સત્કર્મ જોડો એને કર્મમાં. કોઈ કર્મ કોઈ બેસવાનું હોય તો કે ભગવાનની મરજી તો બેઠા જ કે એની મરજી આ ચાલે છે ધડકન. સ્વામીરામ સુખદાસજી ધડકન ચાલે ત્યાં સુધી જીવન છે. બાકી હરે રામ હરે કૃષ્ણ. પછી આ ગયા ઓલા લોકો જલ્દી લઈ જાઓ. એટલે ગાડી બી આવે છે આજકાલ. ગજબ થઈ ગઈ દુનિયા. કોઈ લાગણી જ નહીં. પેલા તો કમસે કમ ઘરથી સ્મશાન સુધી લઈને જતા. હવે તો કોઈ ફોર્માલિટી જ રહી ગઈ સાહેબ. લાગણીઓ જતી રહી છે. લઈ જાઓ તમારા ઘરના લોકો છે ને કમસે કમ સ્મશાન સુધી તો લઈ જાઓ. ગાડીની શું જરૂર છે? બહારના માણસોની શું જરૂર છે? એમાં બી ભાવ નહીં રહ્યો સાહેબ. કઠોરતા આવી ગઈ. ખબર નહીં શું થઈ ગયું. પૈસા વધી ગયા કે દિમાગમાં ઘમંડ આવી ગયું ખબર નહીં. બહુ દુઃખ થાય છે જોઈને સાહેબ. એ બી અંદર સુધી ગાડી પાર્ક કરે કે આને ખાય અને આટલું જ પકડો. પછી એમ કે થોડી બહાર લઈ લો ગાડી. ગેટ બિલ્ડિંગ ની બહાર. ત્યાં સુધી ચા લઈ જાય. હવે રહેવા દે ને, લઈ જા સ્મશાન સુધી. બધા શુષ્ક અને ફોર્માલિટીઝ થઈ ગઈ. લાગણીઓ ખતમ થઈ ગઈ સાહેબ. લાગણી તો ભગવાન પર હોય ત્યારે ભક્તિ કહેવાય. આ બધી લાગણીઓ હતી જ નહીં સાહેબ. એક માતા પિતા કે જેને જન્મ આપ્યો ને સાથે રહ્યા, કમસે કમ એટલું ન કરી શકે? લાગણી ન હોય, સ્વભાવગત નથી, મારામાં નથી તો નથી, પણ કમસે કમ એક એક વ્યવહાર તો છે સાહેબ. ભાઈ 4 જણ લઈ જાય તો કમસે કમ સ્મશાન સુધી તો લઈ જાઓ. ન જાય તો બીજા છે પણ એ લોકોને કહો કે ભાઈ નથી હિંમત લઈ જવાની. બહુ દુઃખદાયક ઘટના છે. હવે તો ફોટા બોટા મૂકવાના બંધ થઈ ગયા ઘરમાં. તરત સુકનના હાર બાર લાગતા હતા ને વર્ષે હોય કે એક વર્ષે જયારે ઓલું આવે ત્યારે બધાને જમાડતા હતા નહીં ખરા. હવે તો બધું હરે રામ હરે કૃષ્ણ થઈ ગયું. ઇન્ટિરિયરમાં કઢાવી નાખ્યા ફોટા મા બાપના. એવા કયા ઇન્ટિરિયર, એવા કયા પૈસા આવી ગયા? સત્કર્મ કરવા ચાલો આપણે બધી વાત. પરમાત્મા પ્રાપ્તિને માટે જ સત્કર્મ. સતચર્ચા. આ સત્સંગ ચર્ચા છે. ભગવાનની સાથે કેવી રીતે જોડાયની વાર્તાલાપ છે સાહેબ. આ સંવાદ છે. ચર્ચા એટલે વિવાદ વાળી ચર્ચા નહીં કરો ને કે અમે વૈષ્ણવને માને તમે કૃષ્ણને માને. એ બધી ચર્ચા નહીં સાહેબ. કઈ ચર્ચા? એને કેવી રીતે મળવું એની ચર્ચા. જે મળ્યા છે એની જીવનમાં કેટલી બધી મને અનુભૂતિ થઈ એવી ચર્ચા સાહેબ. મીરાની આંખમાંથી અવિરત આંસુ રહેતા એની ચર્ચા સાહેબ. કે અહીંયા સુકા કેમ થઈ ગયા સાહેબ? એની યાદના આંસુ કેમ નથી સાહેબ? એવી ગોપી ભાવ સાહેબ. ક્ષેપક કથા તો એમ કે છે સર કે જયારે ભગવાન મોકલે છે ઉદ્ધવને કે જરા સંદેશો આપી દે જરા વૃંદાવનમાં જઈને. અને લોકોને પૂછે છે કે યશોદાને એમનું ઘર ક્યાં છે સાહેબ? એને કીધું કે આ પાણીની ધાર જ્યાંથી આવે છે ધાર ધાર જતો રહે સાહેબ. આ જે ઘરમાંથી આવશે ને યશોદાનું ઘર છે. એને કીધું આ શેની ધારા છે? કે અશ્રુ ધારા છે સાહેબ. કૃષ્ણ કોઈ દિવસથી આગ ક્યારે મને સુખી નથી રહી સાહેબ. ભાવ જગત થઈ ગયું સાહેબ. નિષદિન શું છે? સ્વામી રામતીર્થ પણ ગાતા હતા. નિષદિન શું છે? જો આવા એટલે કે શું છે શબ્દ બોલો એટલું ટોપ બની. નિષદિન બરસત નયન હમારે જબ સે શામ સિધાયો સાહેબ. નિષદિન બરસત નયન હમારે. એની યાદમાં અશ્રુધારા જ નીકળી ગઈ સાહેબ. ધાર ધાર પર જતો રહે એનું ઘર મળશે સર. આપણે બી આંસુની ધારા ભલે 12 સુધી ન જાય સાહેબ. ભગવાન એ ઘર જોઈને આવશે કે અમારું ઘર આવી ગયું સાચે સાહેબ. હૃદય પીગળી ગયું તો આંસુ આવી ગયા સાહેબ. એ કૃપાના આંસુ. બાયજીદની ભાષામાં કે લાયક નથી પણ શ્વાસ કેમ ચાલુ રાખે છે સાહેબ. એ આંસુ સાહેબ. તને મળ્યા વગર શું જેવું એ આંસુ સાહેબ. પાવક ઋતુ આવી ગઈ. બધી ઋતુ સમાપ્ત થઈ ગઈ મનની. એમ કે રામચરિત માનસ. હવે ખાલી એક જ ઋતુ આવી ગઈ ભક્તિની ગોપીઓની. કઈ ઋતુ? વર્ષા ઋતુ સાહેબ. 6 ઋતુમાંથી 5 ઋતુ જતી રહે સાહેબ. આ પરમેનન્ટ થઈ ગયું.
નિષદિન બરસત નયન હમારે સબ જબ સે શામ સિધાયો સાહેબ. આપણે શામ કે છું સાથે છું, આપણે તો સિધાય જ નથી. એ તો મને લીલાનો શામ જતો રહ્યો સાહેબ, અવતારનો શામ જતો રહ્યો. પરમાત્મા રૂપી શામ સાથે જ બેઠો છે, એ નહીં જાય ક્યાંય પણ. બસ સાથે વાળાને કહે કે તું મારાથી છે એટલું જ નથી, મારું ભાવ જગત બદલ, મારી આસક્તિ છોડાવ અને મને બી આ યાત્રામાં રાખ કે નિષદિન બરસત નયન હમારે. આ નહીં બોલું જબ સે શામ સીધા. આપણે માટે ભાષા નથી, એ ભક્તોની ભાષા છે. સંસારી એમ કહેવાનું કે તું સાથે રહેલો છે, બસ તને મળી લો એટલું. આપણેથી સીધાયો નથી, એ તો અવતારનો કૃષ્ણ સીધાઈ ગયો. એ બાજુમાં જ બેઠો છે, 11 કિલોમીટર છે સાહેબ. નહીં ગઈ ગોપીઓ, નહીં જાય સાહેબ. એને એમ નથી કીધું મળવા નહીં આવતો, હું મળવા આવીશ એમ કીધું. અને બધાને મળવા આવી ગયો સાહેબ, સાથે જ રહ્યો. ભાવ સંશુદ્ધિથી મનસ્તપ. સત્કર્મ, સત ચર્ચા, આ બધી ચર્ચા સાહેબ. જો કેટલું ટોપ વાત છે. 10મા અધ્યાયનો 9મો શ્લોક છે. શું થયું એના જીવનમાં? મચ્ચિત મદગત પ્રાણ બોધયંતશ્ચ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ મદચિત. એના મનમાં હું બેસી ગયો? જો આ શરૂ થઈ ગઈ યાત્રા, હૃદય બદલાઈ ગયું. મચ્ચિત મદગત પ્રાણ, હું એને માટે જીવવા લાગ્યો, ઉર્ધ્વ ગુણ માટે. પેલા કોને માટે જીવતો તો પૂછી લેજો, હજુ બી કોને માટે જીવો? અને પોતાને માટે તો પોતે કોણ એ બી પૂછજો. કે શરીર હું, આંખ હું, આ હું, આ હું, આ કોણ 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 હું, કોણ? આ તો સવાલ છે જ્ઞાન માર્ગનો. હું એમાં કેનો હમ, કો હમ, કો ગત, શું બધું શંકરાચાર્ય આપણે આવડે નહીં. શંકરાચાર્ય આ તો પોતાની જાતના પ્રશ્નો છે, જે ઉકેલ બી અંદર છે. પ્રશ્ન પોતાના બની જાય તો સત ચર્ચા. તો કીધું મત ચિત્તા મત ગત. પછી હવે શું થઈ ગયું? એના મનમાં હું વસી ગયો, મારે માટે હવે જીવવા લાગી ગયા. તો મત ચિત્તા મત ગત પ્રાણ બોધેન તો હવે કોઈ મળે તો મારી જ વાત કરે છે, જે મનમાં એની જ વાતો થાય. બોધેન કથયંત મામ નિત્યમ, મારી જ કથા કરે છે કે કેટલી કૃપા, કેટલી કૃપા. અને તુષ્યંતી ચ અને રમંતી ચ, સંતુષ્ટ થઈને આનંદથી જીવન જીવે છે. આવું આપણે જીવવાનું છે. આને સત ચર્ચા કહેવાય. કથયંત મામ નિત્યમ. કે સંગ ગોતી રાખજો સાહેબ. ઘરમાં કરો, ઘર સભા કરો, ઘરમાં સાંભળો, એકલા વાંચો ભાગવતના એક એક મને શ્લોક વાંચો, 2 શ્લોક વાંચો, કૃષ્ણ કથાઓ વાંચો. ભગવદ ગીતા કે સાધક સંજયની અઘરી પડે, કથા વાળા વાંચો. કથા શબ્દનો અર્થ છે કમ સુખમ સ્થાપયતી સહિત કથા સાહેબ. જેને સાંભળવાથી અંદરના સુખનો અનુભૂતિ થાય, સ્થિર થાય. 7 દિવસની શું 7 સેકન્ડની અંદર મને પરીક્ષિતને મુક્તિ કરાવી શકે છે સુખદેવજી સાહેબ. એને કીધું નહીં, તારી પાસે 7 દિવસનો સમય, તને 7 દિવસની કૃષ્ણ લીલા સંભળાવું સાહેબ. ભાગવત ત્યાંથી શરૂ થયું. અને જ્યાં 7મો દિવસ આવી ગયો ત્યારે મને પરીક્ષિતે કીધું કે મહારાજ તમારી કૃપાથી શરીર ભાવ જ છૂટી ગયો સાહેબ. જો કથા સાંભળી છે એને, કથા સાંભળી પરીક્ષિત. અર્જુનનો વંશજ છે સાહેબ. કૃષ્ણનો હાથ લાગેલો છે, બધાને લાગેલો છે હાથ સાહેબ. સ્પર્શ થયેલો છે, એને વિશેષ સ્પર્શ હતો. કારણ કે એને લાયકાત મેળવી લીધી, એને વિનમ્રતા મેળવી લીધી. એને કૃષ્ણને સર્વસ્વ માની લીધા સાહેબ. તત્મને ચાલો શું વાત. હા તો ક્યાં છે મારે. અને એને કીધું કે સાહેબ શરીર ભાવથી છૂટો થઈ ગયો, બોલાવો તક્ષક નાગને. સુખદેવજી કીધું કાળ મારી સામે ન આવી શકે, કારણ કે કાળથી મુક્ત થઈ ગયો શરીર ભાવમાં. હવે જે તક્ષક નાગ જે કરડશે, શરીરને કરડશે, હું તો શરીરથી મુક્ત થઈ ગયો 7 દિવસમાં. સત ચર્ચા ભાગવત, શ્રીમદ ભાગવત. અને સત ચિંતન મને કરવામાં આવે. ભલે ચિંતન તો ન થાય, પણ પછી કમસે કમ અધ્યયન તો થઈ શકે. કોઈ હોય એની સાથે આમ યાત્રામાં હોય કે ભલે સંસારથી થોડા છૂટેલા, એની સાથે
ન મળે તો ભલે કોરોનામાં માસ્ક બાસ્ક પહેરીને ન મળવું હોય તો ફોન થી વાત કરો. असली मित्र वही है जो परमार्थ में सहायक बनते. आवा कोई मित्र ने गोती लो. परमात्मा ज मित्र છે. કોઈને કોઈ રૂપમાં આવી જશે. આ લગની લાગી ગઈ તો મોએ લાગી લગન હરિદર્શન કી. મોએ લાગી લગન હરિદર્શન. લગ્ની શબ્દ છે રામ સુખદાસ. સતકર્મ સત ચર્ચા સત ચિંતન કરવામાં આવે છે પરમાત્માને પ્રાપ્તિને માટે. તેમાં જડતા કો સંસાર કો અસત કો એનો આશ્રય રહે જ છે એમ કે છે આશ્રય. પણ કારણ કે એ છે કે જડતા કો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એનો આશ્રય એમનું હોવું સંભવિત જ નથી. આ થોડું ટેકનિકલ. વાસ્તવમાં એમની સાર્થકતા જડતાથી સંબંધ વિચ્છેદ કરવામાં જ આવે છે. સંસાર રહેલો આપણે સંસારી તરીકે સત્કર્મ સત્ચર્ચા કરતા હોઈએ. માનસિકતા બદલાય નથી કારણ કે હૃદય નહીં બદલાયું. હૃદયમાં હું સંસારી છું. હૃદયમાં ભક્ત બની જાવ તો બસ સર્વસ્વ ચાહમ હૃદય સાન્ય વિષ્ણુ. અને હૃદયમાં સંસારી. હૃદય એટલે મનના વિચારોમાં માન્યતામાં ધ્રુતિ ધારણા શક્તિ. તો હા એનો આશ્રય લે છે આમાં પણ. પણ આશ્રય તો ભગવાન બધાનો આશ્રય ભગવાન છે એમ કેવા માંગે છે. જડતાથી સંબંધ વિચ્છેદ ત્યારે જ થશે ક્યારે જ્યારે સત્કર્મ સત ચર્ચા ને સત ચિંતન એ કર્યા પછી સંસારના હિતને માટે કરવામાં આવે, પોતાને માટે નહીં. જો ભાઈ રામસુખદાસજી નું બહુ પ્રસિદ્ધ વાક્ય છે સાહેબ કે કર્મ તો શરીર મને પ્રકૃતિનો અંશ હિસ્સો છે સાહેબ. તો કર્મ તો સંસાર માટે જ કરવાનું. સંસાર બીજાના સુખ માટે હિતને માટે જ કરવાનું. બીજાના હિતને માટે થતું કર્મ પોતાના હિત તરફની યાત્રા શરૂ કરશે. મારા ફાયદા માટે નહીં. આ હિત શબ્દ એટલે એવો આ ટેકનિકલ શબ્દ છે. સંસારના હિત માટે કરવામાં આવે, પોતાને માટે નહીં. પછી ચર્ચા કરતા કરતા પછી લેક્ચર પછી ફીસ લેવા લાગે. આપણે બધી વાત નહીં કરતા. થોડું લઈ લે, થોડું ટાઈમ છે 2-5 મિનિટ. કોઈ વિશેષ સાધન ગુણ યોગ્યતા લક્ષણ વગેરેના બદલામાં પરમાત્મા પ્રાપ્તિ થશે બિલકુલ ખોટી ધારણા છે. હવે આ ખરીદી શકાય નથી. આનું કોઈ મોલ નથી. અમૂલ્યનું શું મોલ હોય સાહેબ? કોઈ વિશેષ સાધન કરું ને ભગવાન મળી જાય નહીં નહીં નહીં. ખાલી પડદો હટાવવાની વાત છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવા. ખોટી સમજણ ને ધીરે 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 રે મના ધીરે સબ કુછ હોય. માલી સીંચે સોગડા ઋતુઆય ફલ હોય. થોડું ધીરે ધીરે શને શને ઉપર તો બુદ્ધિ ધ્રુતિ ગૃહ થયા. ભગવાને કેવું પડું છઠ્ઠા ધીરે ધીરે કરજે ભાવ. બહુ જન્મોની બજાર લાગેલી છે. લોકો નિરુત્સાહ કરવાવાળા બી ઘણા છે. સાંભળીને શું ફાયદો? મને બી કીધું બોલીને શું ફાયદો? ટાઈમ પાસ કહું કે શું કહું સાહેબ? અરે વાણી પવિત્ર થાય સાહેબ. સાંભળવાના કાન પવિત્ર થાય. ભગવાનના દર્શન કરવાથી આંખ બધી બહુ જન્મોની અપવિત્રતા જેટલો અસર થતી નથી, પણ ધીરે ધીરે થશે સાહેબ. ઉપરનો મને હિસ્સો બદલાઈ જશે. સંસ્કાર સંસારના રહેશે પણ ઉપર ભગવત ભાવના ભક્તિના સંસ્કારો પણ આવતા જશે અને ધીરે ધીરે ક્ષીણ થઈ જશે એની અસર. કામ ક્રોધ રહેશે સાધનામાં કોઈ વાંધો નહીં સાહેબ. જ્યાં લક્ષ્ય તરફની યાત્રા શરૂ થાય ધીરે ધીરે ઓછું થઈ જશે અને રહેવા દો ને. ગુણ માને સ્વભાવમાં કોઈ દોષ વગરનો કોઈ વ્યક્તિ નથી એવું ભગવદ્ ગીતાનું પ્રસિદ્ધ વાક્ય છે. સહજમ કર્મ કોંતેય સદોષેનપી ન ત્યજેત. દોષ વાળો સ્વભાવ હોય તો નહીં છોડતો. એ ધીરે ધીરે નીકળતા જશે. દોષ નિર્દોષ સાથે જોડાશે તો બધામાં મને દોષ જેવા છે એવામાં જ રહેવું છે. એમાં બદલાવું નથી. ખાલી વૃત્તિ અને ભાવ ભગવત જોડવાનો છે. જીવવાનું એક લક્ષ્ય બની જાય. જે મને ઠંડા પાણીમાં જે તળાવમાં રહેલો દિલ્હીમાં એને ખાલી દૂરથી એક દીવાનો એનું ધ્યાન જોતા જોતા સવાર કાઢી દીધી. આપણે ભગવાન મળવા જે ભાવમાં જિંદગી કાઢી નાખે. જીવનના જીવન જેટલા એને આપવા સાથે કરેલા કર્મના પ્રારબ્ધને સ્વીકારવાની તૈયારી રાખજો.
એમ નહીં કહેતા કે હું યાત્રામાં જો તો મારી સાથે કેમ નહીં થાય, બધા સાથે આ થશે. તું યાત્રામાં છે એટલે તું પ્રસાદ તરીકે લે. જીવનના બધી ઘટનાઓને પ્રસાદ ભાવથી લેવાની શરૂઆત કરી શકાય. તો કોઈ વિશેષ કોઈના બદલામાં કોઈ બાર્ટર સિસ્ટમ નથી. એ આપણે આવતીકાલે લઈશું, થોડો વિષય બીજો થઈ જાય. તો ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ કે એડ્રેસ તો મળી ગયું છે, કેવી રીતે કરવું એના રસ્તાઓ પણ મળી ગયા છે. ચાલવું કે નહીં ચાલવું, મનને વિચારોથી બદલાવું કે નહીં બદલાવું. શરીરની કોઈ ચાલ આમાં કામની નથી ચાલતી સાહેબ. મનનો થોડો વૈરાગ્ય, મનનો થોડો અભ્યાસ, મનની થોડી તીવ્રતા, એની વ્યાકુળતા, એનો વિશુદ્ધ ભાવ. ભલે લખેલો જ વાક્ય, વિશુદ્ધ ભાવ અટલ વિશ્વાસ और आकुल प्रयास लेकर चलते रहो, तेरा स्वरूप तेरा अपना स्वरूप अवश्य देखने को मिलेगा. માતાજીનો વાક્ય છે. તો બસ આપણે બી યાત્રામાં પ્રવેશ કરી ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમ અદહ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાહ ગોવિંદ આકાર સ્થિરાહ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 કૃપા કૃપા. આદેશ આદેશ.